મિત્રો નમસ્કાર બધાને. આજના વિડીયોનો ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તે માણસના મેન્ટલ સિન્ટેક્સ સાથે જોડાયેલો છે. માણસ પોતાને તેમજ બીજાને સમજવાની કોશિશ સતત કરતો રહ્યો છે. ટેકનોલોજીની સાથે સામાજિકતાના લેયર્સ પણ બદલાતા રહ્યા છે. એટલે આજના સમયમાં માનવ મન અને તેના સંદર્ભમાં બીજાના મનને સમજવાની સ્ટ્રેટેજી જાણવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આપણું શરીર અને આપણું મન એક સાયબરનેટિક લૂપથી જોડાયેલું છે. શરીર અને મનની ગતિવિધિને સમજવામાં એનએલપી ટેકનિક્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આ ટેકનિક્સ માનવ મગજની આંટીઘૂંટીને ઓળખે છે. તે આપણા દરેક અનુભવને નાના નાના માઇક્રો ક્યુબ્સમાં ડિવાઈડ કરીને સમજી શકે છે. જ્યાં કેટલીક બાબતો શીખવામાં માણસ પોતાની આખી જિંદગી કાઢી નાખતો હોય છે, ત્યાં આ એનએલપી ટેકનિકની મદદથી થોડી વારમાં જ સહેલાઈથી સરળતાથી શીખી શકાતું હોય છે. એલિઝ એડવેન્ચર ઇન વન્ડરલેન્ડ્સમાં પેલો રાજા કેવો ગંભીર ભાવ રાખીને બોલે છે, આરંભથી શરૂઆત કરો અને અંત આવે ત્યાં અટકો. તેના આ સિમ્પલ લાગતા વાક્યમાં માણસની ન કહેવાયેલી વાત છુપાયેલી છે. તમે ક્યારેય તાળા બનાવનાર કારીગરને જોયો છે? તેની પ્રવૃત્તિનું અવલોકન કર્યું છે? તે તાળામાં ચાવી નાખશે, તેને ડાબી જમણી તરફ 2-4 વાર ફેરવશે, અંદરનો અવાજ બરાબર સાંભળશે. આપણે કંઈ પણ નહીં સમજી શકીએ, પણ તેને બધું સમજાઈ ગયું હશે. તાળાની ચાવી કયા પ્રકારની છે ને કઈ રીતે બનાવી આપવી, આ રીતે એક્ઝેક્ટલી સામી વ્યક્તિના મનની વાત જાણવી, તેના મનની સ્ટ્રેટેજી જાણવી, એ પણ કંઈક આવી જ કળા છે. અને આવી કળામાં સફળ બની શકીએ તો જીવનમાં પણ સફળ બનવાની સંભાવના ખાતરીપૂર્વક વધી જાય છે. મિત્રો, એનએલપી ટેકનિકની વિઝ્યુઅલ મોડાલિટી, ઓડિટરી મોડાલિટીઝ અને કાઇનેસ્થેટિક મોડાલિટીની મદદથી આપણે સામે બેઠેલી વ્યક્તિના મનને અને તેના દ્વારા તે વ્યક્તિના મેન્ટલ સિન્ટેક્સને ડીકોડ કરી શકીએ છીએ. આપણે સામાન્ય રીતે અવલોકન તો કરતા જ હોઈએ છીએ, પણ આમાં જરા કોન્શિયસ બનીને અવલોકન કરવાનું છે. તે વ્યક્તિની આંખોની ભાષા વાંચવાની છે. લો, મને પેલું ગીત યાદ આવી ગયું, આંખો કી ये गुस्ताखियां माफ हो. જોયું? આ કામ કોઈ સિક્રેટ ખજાનાનો ભેદ શોધવા માટેના નકશાને ઉકેલવા જેટલું જ કોમ્પ્લિકેટેડ છે. પણ એનએલપીની ટેકનિક અને સબ મોડાલિટીઝથી બહુ સરળતાથી આ શીખી શકાય છે. આ તો થઈ બેઝિક વાત. હવે મેઇન મુદ્દા પર આવીએ તો આપણો ફર્સ્ટ સ્ટેપ શું છે? તો કે સામેની વ્યક્તિની સ્ટ્રેટેજી શું છે તે જાણવા તે પોતાની પંચેન્દ્રિય એટલે કે 5 સેન્સનો કયા ક્રમમાં એટલે કે સિક્વન્સમાં ઉપયોગ કરે છે, વાપરે છે, તે આપણે જાણી લેવાનું છે. સામેની વ્યક્તિ પોતાની કઈ રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમનો ઉપયોગ કરે છે તેની ઇન્ફો આપણને હોવી જોઈએ. તે માટે જ તો આંખોની ભાષા જાણવાનું અહીં કહ્યું છે. તેના આંખોના મૂવ્સ બરાબર ચેક કરવાના છે. તે કઈ મોડાલિટીઝ યુઝ કરે છે તેના આંખોથી પરિચય મેળવવાનો છે. આટલું કામ કર્યું એટલે બાજી આપણા હાથમાં ઓટોમેટિક આવી જાય છે. તેના મનમાં ડોક્યું કરવાની બારી એટલે તે વ્યક્તિની આંખો. એટલે જ આપણે પહેલાં મોડાલિટીઝની વિશેષતા જાણી લઈએ તો આ વાત સમજવી કદાચ સહેલી પડશે. વિઝ્યુઅલ મોડાલિટીઝ ધરાવતી કોઈ પણ વ્યક્તિ પોતાની મોટાભાગની યાદોને ચિત્ર કે ફિલ્મના રૂપમાં કલેક્ટ કરવાનું વલણ ધરાવતી હોય છે. વાત કરતી વખતે આવી વ્યક્તિ બહુ ઝડપથી બોલતી હોય છે. ક્યારેક આવી વ્યક્તિની વાતો ક્લિયર ના સમજી શકાય તેવી અસ્પષ્ટ હોય છે, કારણ કે તેના માનસિક પડદા પર, તેના મન પર જે ચિત્રો કે ફિલ્મનો ભાગ આવતો હોય છે તે ઝડપથી બદલાતો હોય છે. તેથી આવી વ્યક્તિ ઝડપથી બોલતી જોવા મળે છે. આવી વ્યક્તિ બોલતી વખતે શબ્દોમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ પણ કરે છે, તો તેમાં તેનું વિઝ્યુલાઇઝેશન કે વિઝિબિલિટીની વાત વધુ આવતી હોય છે. ફોર એક્ઝામ્પલ, કહે છે,
મને ઝાખું ઝાખું યાદ આવે છે, અથવા તો આ વાત દીવા જેવી સ્પષ્ટ છે, એક્સ્ટ્રા એક્સ્ટ્રા. હવે ઓડિટરી મોડાલિટી ધરાવતી વ્યક્તિની વાત કરીએ. આવી વ્યક્તિઓ શબ્દ પસંદગીની બાબતમાં બહુ ચૂઝી હોય છે. શબ્દોની પસંદગી ચોક્કસ સિક્વન્સ પ્રમાણે કરતી હોય છે. તેની બોલવાની ઝડપ ઓછી હોય છે. આવા લોકોનો અવાજ રણકદાર અને તેનો ટોન અલગ જ પ્રકારનો હોવાથી આપણે તેને સહેલાઈથી ઓળખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મને તો આમાં યુદ્ધના ભણકારા સંભળાય છે. હવે કાઇનેસ્થેટિક મોડાલિટી ધરાવતી વ્યક્તિનો પરિચય મેળવીએ. આવી વ્યક્તિ બહુ ધીમું પણ ક્લિયર બોલતી હશે. તેનો અવાજ થોડો ઘેઘૂર હશે. તેના શબ્દો કરતાં વધારે તો શારીરિક હલનચલન અને હાવભાવથી જ તે પોતાની ફિલિંગ્સને, લાગણીને વ્યક્ત કરતી હોય છે. તેનો અવાજ થોડો ધીમો પણ ડેપ્થવાળો હશે. ફોર એક્ઝામ્પલ, જુઓ ને, પાણીના રેલાની જેમ સમય વહી ગયો, અથવા કંઈક નક્કર કહો તો તમારી વાત સમજાય. જોયું મિત્રો, આમ તો દરેક વ્યક્તિ જાણીએ અજાણીએ વધતા ઓછા પ્રમાણમાં દરેક મોડાલિટીસનો ઉપયોગ કરતી જ હોય છે. પરંતુ દરેક વ્યક્તિમાં કોઈ પણ એક મોડાલિટીસનું પ્રમાણ વધુ હોવાનું. જ્યારે આપણે સામેની વ્યક્તિની સ્ટ્રેટેજી જાણવી હોય ત્યારે તેની આંખો જ નહીં, સાથે તે વ્યક્તિનું શારીરિક હલનચલન પણ ઘણી બધી માહિતી પૂરી પાડતું હોય છે. જ્યારે વ્યક્તિ છાતી ફૂલાવીને વધુ ઝડપથી શ્વાસ લેતી હોય ત્યારે તે પોતાની વિઝ્યુઅલ મોડાલિટીઝ પાસેથી કામ લેતી હોય છે. આનાથી વિરુદ્ધમાં જ્યારે આવી વ્યક્તિ એક રિધમમાં અને નોર્મલ શ્વાસ લેતી હોય તો તે ઓડિટરી મોડાલિટીઝનો ઉપયોગ કરતી હોય છે. જ્યારે શ્વાસ અને ઉચ્છ્વાસ ધીમી ગતિએ હોય અને પેટને થોડુંક ફૂલાવતી હોય તો તે વ્યક્તિ કાઇનેસ્થેટિક મોડાલિટીઝનો ઉપયોગ કરે છે તેમ કહી શકાય છે. આમ આ રીતે મિત્રો સ્ટ્રેટેજી અંગેની માહિતી વ્યક્તિના આંતરજગતમાં આપણો પ્રવેશ શક્ય બનાવે છે. હવે સ્ટ્રેટેજી સમજવાનું બીજું સ્ટેપ જોઈએ. આપણે આંખો અને હાવભાવથી સામેની વ્યક્તિની મોડાલિટીઝ જોઈ ગયા. ત્યાર પછી તેને થોડું વધારે ડેપ્થમાં સમજવા વ્યક્તિને તેની એકદમ સ્વસ્થ મેન્ટલ સ્થિતિ સાથે એકરૂપ થઈ જવા દેવી પડે. જેમ આપણે આપણા ઘરમાં હોઈએ ત્યારે કેવા નેચરલ હોય છે, તેમ આવી વ્યક્તિને તેના માનસિક લેવલ પર નેચરલ સ્થિતિમાં લાવવી પડે. તો જ તે વ્યક્તિ આપણી સામે પોતાને સાચી રીતે પ્રકટ કરશે. આવી એસોસિએટ મેન્ટલ સ્ટેટ સુધી પહોંચાડવા માટે આપણે તરકીબ અજમાવવી પડશે, આઈડિયો લગાવવો પડશે. જેમ સોકેટમાં પ્લગ ઇન કર્યા વિના કોઈ ઇલેક્ટ્રિક મશીન ચાલુ ના કરી શકાય, તેમ વ્યક્તિને એસોસિએટ મેન્ટલ સ્ટેટમાં લાવ્યા વિના તેને ડીપલી સમજી નથી શકાતું. આ એક સાયકોલોજી છે. કારણ કે આપણે અહીં સીધી વાતચીતથી કોઈ માહિતી તો મેળવતા જ નથી. આપણે તો માત્ર કોન્શિયસ ઓબ્ઝર્વેશન કરીને જ માહિતી કલેક્ટ કરીએ છીએ. એટલે તે વ્યક્તિના શારીરિક હાવભાવથી જ આપણું ઓબ્ઝર્વેશન ચાલતું હોય છે. આપણે બેઝિક ઉદાહરણથી પ્રેક્ટિકલી આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. ફોર એક્ઝામ્પલ, આપણે સ્વાદિષ્ટ કેક બનાવીશું તો તેના એક્સપર્ટ જે શેફ છે તેને રેસીપી આપણે પૂછીએ તો બની શકે કે તે જે રીતે રેસીપીનું વર્ણન કરે તે મુજબ આપણે ઘરે એક્ઝેક્ટલી તેવી કેક ના બનાવી શકીએ. પણ જો તેને આપણે કહીએ કે અમારી દેખતા જ તમે કેક બનાવો, પછી જુઓ શેફ શું કરે છે. તેની પ્રવૃત્તિનું બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરો. કઈ વસ્તુને તે કેટલા પ્રમાણમાં લે છે ને પછી કયા સિક્વન્સ મુજબ તે કેક બનાવવામાં તેમાં ઉમેરે છે. તમે નોંધી લેજો. આમ કરવાથી તમે એક્ઝેક્ટલી તેના જેવી જ સ્વાદિષ્ટ કેક બનાવવાની મેથડ શીખી શકશો. આ જ રીતે કોઈક માણસની સ્ટ્રેટેજીને સમજવા માટે આપણે આ કામ કરવાનું છે. જેમ શેફને આપણે
કિચનમાં લઈ ગયા તેવી જ રીતે તે વ્યક્તિને તેની એવી એસોસિએટ સ્થિતિમાં પહોંચાડવી પડે જ્યાંથી તે તેની સ્ટ્રેટેજી ઓટોમેટિકલી આપણી સામે બતાવતી જાય. એ પછી આપણે તેની કાર્યશૈલીના સિક્વન્સને નોંધવાની રહેશે. માની લો કે તમે કોઈ વ્યક્તિને તે કેવી રીતે આનંદિત થાય છે, ઉત્સાહિત થાય છે તે જાણવા માગો છો, તો તમારે પ્રશ્નો પૂછીને તેની એવી મેન્ટલ સ્થિતિમાં લઈ જવી પડે જ્યાં તેને આનંદનો અનુભવ થાય. પછી તેને પ્રશ્નો પૂછી શકો કે શું જોવાથી અથવા શું સાંભળવાથી કે અનુભવવાથી તેને આટલો આનંદ થયો. આમ આપણે તેની મોડાલિટીસની અને આનંદિત બનવાની જે પ્રેરણા આપે છે તે વિચારનો ક્રમ જાણી શકીએ છીએ. આ થયું તેનું આનંદિત થવાનું પહેલું સ્ટેપ. હજી આખી વાત જાણવાની બાકી જ છે. તેણે કોઈક વાત સાંભળી હશે, પરંતુ પોતાની જાત સાથે વાત કરતી વખતે તેની આંતરિક રજૂઆત કેવી રીતે કરી હશે તે જાણવાનું બાકી છે. તેણે કોઈક વાતના આધારે કોઈક ચિત્ર વિઝ્યુઅલાઇઝ કર્યું? જો હા, તો બીજું પગથિયું આપણને ઓટોમેટિક મળી જાય છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન એ હશે કે કોઈક વાત સાંભળીને ચિત્ર વિઝ્યુઅલાઇઝ કર્યું પછી શું? તો કહે છે આનો જવાબ વ્યક્તિની આખી સ્ટ્રેટેજી આપણી સામે છતી કરી નાખશે. જો તે કહે કે મનમાં ને મનમાં ચિત્ર વિઝ્યુઅલાઇઝ કર્યા પછી તેને આંતરિક પ્રેરણા મળી, તો આપણે સમજી શકશું કે આ તેની સ્ટ્રેટેજીનું લાસ્ટ સ્ટેપ છે. તમને થશે કે આ રીતે કોઈકની સ્ટ્રેટેજી અંગે માહિતી મેળવતા કેટલો સમય લાગી શકે? તો તેનો જવાબ એવો હોઈ શકે કે આપણે કેટલી ઝીણી ઝીણી વિગતો જોઈએ છીએ તેના પર ડિપેન્ડેબલ છે. કેટલીક વાર તો થોડીક મિનિટમાં જ આ સ્ટ્રેટેજી જાણી શકાય છે. આ બાબત મિત્રો બિઝનેસમાં પણ હો તો ખ્યાલ આવશે કે કર્મચારીઓને વધુ સારું કામ કરવા માટે પ્રેરણા આપવી એ કેટલું મુશ્કેલ કામ છે. વળી જ્યારે ઉત્સાહિત થવાની કે વધારવાની સ્ટ્રેટેજીની વિવિધતા જાણશો તો ત્યારે સૌથી પહેલી મૂંઝવણ તો એ થશે કે દરેક કર્મચારીની રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ અલગ અલગ હોય છે. તો શું દરેકને અલગ અલગ બોલાવી તેની સાથે વાતચીત કરવી? પ્રેક્ટિકલી આ થોડુંક ડિફિકલ્ટ છે. જો આવા સમયે આપણે આપણા કર્મચારીઓને વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક એમ ત્રણેય પ્રકારના સંવાદથી આપણો મુદ્દો સમજાવીએ તો તેનો પ્રભાવ લાવી શકાય છે. સેલ્સ અને વેચાણમાં મલ્ટીનેશનલ કંપનીઝ આ જાતની સ્ટ્રેટેજી ઉપયોગમાં લેતી જ હોય છે. મિત્રો, ગ્રાહકની સ્ટ્રેટેજી સમજીને તેને ખરીદવા માટે કેવી રીતે લલચાવવા તે માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી આવી કંપનીઓ કામે લગાડતી જ હોય છે. ગ્રાહક શું જોઈને વસ્તુ ખરીદવા લલચાય છે? વસ્તુનો રંગ કેવો હોય તો આકર્ષે, પોસ્ટર કેવું હોય તો સારું લાગે, એડવર્ટાઇઝમેન્ટ વગેરે બાબતમાં આવી કંપનીઝ જબરજસ્ત માર્કેટિંગના કિમિયા અજમાવતી જોવા મળતી હોય છે. ગ્રાહકને લગતી બધી જ સબ મોડાલિટીઝ રિસર્ચ કરીને ડેટા કલેક્ટ કરવામાં આવતા હોય છે. પછી તેને અનુરૂપ પ્રોડક્ટ બજારમાં મૂકવામાં આવતી હોય છે. હ્યુમન નેચરને સમજી સ્ટ્રેટેજીને સબ મોડાલિટીઝથી વર્લ્ડ લેવલ માર્કેટ કવર કરવામાં આવતું હોય છે. હું માત્ર એક ઉદાહરણ આપું છું. તમે પોસિબલ છે ગૂગલ પર સર્ચ કરી અનેક ઉદાહરણ ચેક કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, યુનિલિવર અને કોલગેટ પામોલિવ કંપનીનું વાર્ષિક માર્કેટિંગ એડવર્ટાઇઝમેન્ટનું બજેટ કેટલું છે? તમે પ્લીઝ ગૂગલમાં ચેક કરજો. તમને અધધ આશ્ચર્ય થશે એટલું બધું. વેચાણમાં એક સેલ્સમેન માટે સામી વ્યક્તિની સ્ટ્રેટેજી જાણવી કેટલી જરૂરી હોય છે તે કહેવાની જરૂર લાગતી નથી. કેટલાક સેલ્સમેન આ બાબતમાં એક્સપર્ટ હોય છે. તે માત્ર એકાદ બે પ્રશ્નો પૂછીને ગ્રાહક સાથે એવી ટ્યુન બેસાડી લેતા હોય છે કે ગ્રાહકના માઇન્ડ મેપને તરત જ સમજી જાય છે. પછી સેલ્સમેનને આગળની બધી જ વાતચીત ગ્રાહકની એ સ્ટ્રેટેજીને ધ્યાનમાં રાખીને જ કરવાની હોય છે. આ માહિતીથી માત્ર વેચાણ જ નહીં પણ સાથે ગ્રાહકની જરૂરિયાત પણ સંતોષાતી હોય છે. જોકે આમાં ક્યારેક ગ્રાહકને છેતરીને તેનો લાભ પણ લેવામાં આવતો હોય છે. એપલ,
આઈફોનની મોનોપોલી આનું એક્ઝામ્પલ છે જ. આમ જીવનના દરેક ફિલ્ડમાં બીજી વ્યક્તિની સ્ટ્રેટેજી સમજવામાં એનએલપી અને સબમોડાલિટીઝ ખૂબ જ ઉપયોગી ટેકનિક્સ સાબિત થાય છે. બીજા સાથેના વ્યવહારમાં આવી ટેકનિકનો ઉપયોગ કરીએ તો લાઈફ વે ઇઝીએસ્ટ બની રહે. આ તો થઈ માઇન્ડ મેપિંગ માટેની સ્ટ્રેટેજી. કઈ રીતે જાણવી એની આ ટૂંકી વાત છે. આ તો માત્ર સ્નેપશોટ છે. આના વિશે જો મિત્રો ડિટેલ્સમાં જાણવું હોય તો તેના માટે અનલિમિટેડ પાવર પુસ્તકના ચેપ્ટર 8ને વાંચવું ખૂબ જ જરૂરી છે. આ માહિતી તેમાંથી જ ફિલ્ટર કરીને એક રિવ્યૂ રૂપે તમારી સામે રજૂ કરી છે. ચાલો ત્યારે ફરીથી મળશું નવી વાત ને નવા આઈડિયાઝ સાથે. અને હા, જો આ વિડીયો થકી તમારા જીવનમાં થોડી ઘણી પણ વેલ્યુ એડ થઈ હોય તો તેને મિત્રો સાથે શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં. બધાને